મોર્નિંગ બધા કેમ છો? બધા મજામાં જ જશો. જો હું એને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને મમ્મીએ મને એને દૂધ ગરમ કીધું છે એટલે હું દૂધ ગરમ કરું છું. અમે તો સાંજે ગોલા ખાવા ગયા તો બહુ મજા આવી હતી કે મસ્ત ચોકલેટ ગોલો હતો. અને અટલી મારો ભાઈ સૂતો છે ને મને શું છે મારો ટાઈમ નથી થતો. મારે વેકેશન પડી બસ મારો શું ટાઈમ છે એ તો ગરમ કરી બસ આહી જો મેકઅપ કર્યો છરી લગાવીશ ચોકલેસ બોલા જાવું બીજી કાંઈ વાત છે નહીં. અનિરુદ્ધભાઈ આવી ગયા છે. જો એ તો આવી ભૂ પીવું વિજયન ભૂ પીવું ભૂ પીવું છે. ભૂ પાઈ દો અનિરુદ્ધભાઈને. હા અનિરુદ્ધભાઈ ચલો મસ્ત મજાના જો આપણે રેડી થઈને મસ્ત રહેવા દે મસ્ત મજાનું કામ પણ થઈ ગયું છે ને હવે છે ને આપણે અત્યારે એટલા થોડા કપડાં છે એ સકેલવાના છે. ભૂ પીવું હાલો ભૂ પાઈ દો હાલો. અનિરુદ્ધભાઈને ભૂ પીવું છે એટલે એને ભૂ પાઈ દે. મારે છે તો એની ડીશ દઈ દે. એની ડીશ દઈ દે ને દઈ દે દઈ દે દઈ દે. ઢોકળાનો આથો કમ્પ્લીટ તૈયાર છે અને હવે આપણે ઢોકળા પણ મૂકવાના છે. પણ એક બાજુ છે ને બટેટાને અને આ પૂરી જુઓ મસ્ત મસ્ત ગોળ ગોળ એક બાજુ પૂરી બનાવી છે એ જો તેલ મુકાઈ ગયું ફૂલ તેલ આવી ગયું છે. હવે આપણે પૂરી તરી લઈએ. આજે આપણે શ્રીખંડનો પ્રોગ્રામ કર્યો છે. મહેમાન આવ્યા ને ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે આપણે શ્રીખંડની પૂરી ખાવાની છે. ને એક બાજુ છોકરા જો લોટ બાંધે એટલે કઈ ઉપાધિ છે નહીં આપણે કામ કરવાનું. જો લોટ બાંધી દઈએ મારે કઈ ઉપાધિ નથી.
બની ગઈ કમ્પ્લીટ. આ પૂરી હે ને આપણે ફૂલે ને તો જ ખાવાની મજા આવે, બાકી ઓલી તો કડક થાય તો પછી ચવાય નહીં તો શું ખાવું. એટલે આપણે મસ્ત મસ્ત જો આવી ફૂલવી જોઈએ તો જ ખાવાની મજા આવે. આમાં છે બટેટાનું શાક, એ થઈ ગયું છે. હવે એને હે ને હમણાં ખોલવું પડે, પૂરી થઈ જાય પછી ખોલીએ. ને એ બધું છે ને અમારે મહેમાન આવ્યા ને એમાં બહુ ઢોકળા પર સ્પેશિયલ ઢોકળા એના માટે મેં કર્યા છે. એનું નામ તો તમને ખબર જ છે, પણ મારે અત્યારે નથી કહેવું. તમે કમેન્ટ કરીને કહેજો કોણ છે ને ઢોકળા ખાવાવાળું. હવે જો પાછું આપણે નાખી દીધું છે. હવે જો આપણે અત્યારે હું પૂરી કરું હોય ને, પણ અમારા મહેમાન આવ્યા ને એ કે પૂરી મૂક ને તું મારો ઘાણો કર, પણ કહેવાનો ઘાણો ઢોકળા, સ્પેશિયલ ઢોકળા. કોને કોને ઢોકળા ભાવે કમેન્ટ કરજો. એકદમ મસ્ત આથો આવી ગયો છે, ફૂલી ફૂલીને હમણાં દડા જેવા થાય ઢોકળા. ખાટા ઢોકળા હોય ને મજા આવે ખાવાની. પેલી લસણવાળી ચટણી, તેલ. અને આ ભાઈ છે ને લોટ બાંધે છે. જો મારે કઈ તકલીફ લેતી જ નથી. આ લોટ પર કમ્પ્લીટ કરી દે છોકરાઓને. એ ઓમલી એ ભરતે તો એ ઓમ એ ઓમ એ ઓમ ઓલી ઓલી પૂરીઓ ભરી ઓમ પૂરીઓ સે ભરી આમાં ભરી ઓલી પૂરી ભરી આય આય આવ કે છોકરા અમારી પૂરી વિખાય છે. કામ કર્યું તો કામ વધારે અત્યારે મને ઘટાડવાનું બદલે અત્યારે કામ ઘટાડવાનું છે. અત્યારે હાન પડી ગઈ ને અત્યારે વધારે છે. જો આપણે છેલ્લી પૂરી તરાઈ છે ને અત્યારે જો તરાઈ ગઈ ને એટલે હે ને રમત કરવાની મજા આવી ગઈ. છોકરા છૂટા ઘા કરે વાટકાને શું કરવું હવે. આપણે શાકનો તપાસ કરીએ થાય તો ખુલે તો આ બાજુથી, કેમ કે ગરમ બહુ છે. રસો છે કે નથી જો એકદમ મસ્ત સુગંધ આવે છે શાકની. જો કેટલી આપણે વેફર તળી જો આખી એને વેફરની થાળી ભરી હતી મેં તરીને કમ્પ્લીટ. જો મોટી મોટી કેટલી મસ્ત વેફર છે. બધી છે ને વેફર ખવાઈ ગઈ છે. હવે આપણે પાછી તરવી પડશે અત્યારે. ચાલો ફાઇનલ આપણે પાછી વેફર તરી નાખીએ એટલે બધા ખાવા મળે. કેટલી મસ્ત વેફર થાય. અમે આંટી પાસે બનાવી હતી વેફર. આંટીની વેફરમાં કાંઈ ન ઘટે. જેને ઓર્ડર કરવો હોય એ ઓર્ડર કરી દેજો વેફર બનાવવાનો. આપણે છે ને ચાલો ફાઇનલ આપણે ઢોકળાની તૈયારી કરી છે. આપણે પૂરી તૈયારીને એનું ગરમ તેલ પડ્યું હતું એટલે આપણે ગરમ તેલ તો નાખવું જ પડે એટલે એ જ નાખી દે એટલે કાંઈ ઉપાધિ નહીં. બીજું ગરમ કરવું જોઈએ. આનાથી છે ને ગરમ તેલ નાખો ને એકદમ સોફ્ટ થાય. તો હું તમને બતાવું. એટલો હાથો આવી ગયો ને એટલે આમાંથી ઉભરાઈ ગયું બધું. એટલે ખાટા ખાટા ઢોકળા છે. એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે બેટર. ચાલો ફાઇનલી આપણે થોડાક સોડા નાખી દેવાના એટલે એકદમ સોફ્ટ. જરીક ટેસ્ટ કરી લઈએ. મીઠા મોરા બહુ જ ખાટા છે. મીઠું આપણે સોડા નાખી દીધા, મીઠું નાખી દીધું એટલે જો ઉભરાઈ ગયું છે. ચાલો ફાઇનલ આનો મસાલો કરી લઈએ આપણે. થોડાક છે ને મરચાં ક્રશ કર્યા છે, બહુ નથી નાખવાના. પછી એકદમ તીખા થઈ જાય ને તો છોકરા ખાતા નથી. અને હે ને બીજા કેમાં કાઢવું જોઈએ તો ઉભરાઈ જાય બધું.